પરમ પૂજ્ય જયમાળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. આજના શ્રાવણી પૂર્ણિમા રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ભાઈ અને બહેનના રક્ષાના પવિત્ર બંધનના આ પ્રસંગે આપણે પરમ પૂજ્ય માળીના જીવન વિશે વાતો કરીએ. સામાન્ય રીતે જન્મતાની સાથે જ માણસ માત્ર માનવ તરીકેનું જીવન જીવે છે, પણ માનવમાંથી મહામાનવની યાત્રા પૂજ્ય માળીએ કેવી રીતે કરી તેની આપણે વાતો કરીએ છીએ. તો માનવ તરીકેના એમના સાંસારિક સંબંધો વિશેની અત્યારે આપણે વાત કરતા આવ્યા છીએ. આજે રક્ષાબંધનના દિવસે એમના પરિવારને આપણે જોઈશું, એમના બહેનોને પણ આપણે નિહાળીશું, યાદ કરીશું. આજના શુભ દિવસે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી રક્ષાબંધન કરે છે. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વામ પ્રતિબધનામી રક્ષે માચલ માચલ. દાનવેન્દ્ર મહાબલી બલવાન બલિરાજાએ જે રીતે એમને સૂત્રથી બાંધવામાં આવ્યા, એ જ સૂત્રથી દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટે આજે રાખડી બાંધે છે. આપણી એ પ્રાચીન પરંપરાને ઉજાગર કરવા માટે અને કાયમ માટે સ્થિર કરવા માટે અનેક અવતારી પુરુષો, મહાપુરુષો, સંતોએ પોતાનું જીવન ન્યોછાવર કરેલું છે. એ દરેક વ્યક્તિઓને આજના શુભ દિવસે યાદ કરી પ્રણામ કરીએ અને પરમ પૂજ્ય માળીના જીવનની અંદર પોતાના પરિવાર સાથે રહેતા ભાઈ બહેનના સંબંધો સાચવતા બધાની સાથે સરળતા અને સહજતાથી આગળ વધતા મહામાનવની જે યાત્રા છે તે યાત્રા વિશે આગળના એપિસોડમાં આપણે મળીશું. જય માળી, જય માળી, જય માળી.